પ્રિલિમ જે છે તો યુપીએસસીની અંદર ખાસ જે 2 એક્ઝામ્સ જે 2 પેપર આવતા હોય છે તો એનું કઈ રીતની એક પેટર્ન રહેતી હોય છે મેન્સ માટે ક્વોલિફાય થવા માટે? યુપીએસસીમાં પ્રિલિમમાં 2 પેપર હોય છે 2 કલાકના. Right. એમાંથી એક પેપર છે એનું મેરિટ કાઉન્ટ થાય છે. એનો મતલબ કે એમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા એના પર તમારું મેન્સ તમે આપશો કે નહીં એ નક્કી થતું હોય છે. જેમ પહેલું જનરલ સ્ટડીઝનું પેપર છે. બીજું પેપર હોય છે એપ્ટિટ્યૂડ પેપર છે, જેમાં તમારે મેથ્સ પૂછાય છે, ઇંગ્લિશ થોડું પૂછાય છે, કોમ્પ્રિહેન્શન, એક ફકરો આપેલો હોય અને નીચે એક ક્વેશ્ચન પૂછેલો હોય એના રિલેટેડ. આવા ટાઈપના ક્વેશ્ચન હોય છે. પણ એના માર્ક્સ કાઉન્ટ નથી થતા મેરિટમાં. એનો મતલબ કે એમાં તમારે 33% માર્ક્સ ખાલી લાવવા પડતા હોય છે. 200 માર્ક્સમાંથી 67 માર્ક્સ લાવવાના હોય છે. ઓકે, એમાં પછી તમારે 68 આવે કે 200માંથી 150 આવે એનો ફરક નથી. કોઈ મતલબ નહીં. ખાલી ક્વોલિફાય થવા 33%. હા. એટલે મેઇન ફોકસ આપણે એક જ પેપર પર, જે જનરલ સ્ટડીઝનું પેપર છે એના પર કરવાનું હોતું હોય છે. Okay. અને આમાં આશરે લગભગ 10 થી 11 લાખ લોકો